સર અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો બ્રાન્ડની સાથે પર્સનલ બ્રાન્ડિંગ બી લોકો કરી રહ્યા છે અને એમાં બી લોકો ફોકસ આપે છે કે પોતાની બ્રાન્ડ તો ઊભી થાય છે પણ સાથે સાથે પોતાનું પર્સનલ બ્રાન્ડિંગ બી કરે છે. આમ જોવા જઈએ ને તો આપણે આમ પેલું શું કહી શકીએ કે કોઈ પણ બ્રાન્ડ માટે એક્ટરને એક્ટ્રેસને અને એ બધાને હાયર કરતા હતા, બરાબર. હવે ઓનર પોતે આવી રહ્યા છે કેમેરાની સામે. તો અત્યારના સમયમાં પર્સનલ બ્રાન્ડિંગ કેટલું જરૂરી છે, પોતાનું નામ બનાવવું કેટલું જરૂરી છે અને એ બ્રાન્ડ માટે બેનિફિશિયલ સાબિત થઈ શકે કે શું છે? બ્રાન્ડ છે ને, બ્રાન્ડ પ્રોડક્ટ માટે, સર્વિસ માટે, પ્લેસ માટે એન્ડ ઇન્ડિવિજ્યુઅલ માટે પણ હોય. તમે જેટલા સેલિબ્રિટી જોવો છો, તમે બચ્ચન લો, સલમાન ખાન લો, એ પોતપોતાનો બ્રાન્ડ છે, પોતાનો બ્રાન્ડ. રાઈટ. એ પોતે બ્રાન્ડ છે, પોતે જ બ્રાન્ડ છે. પોતે જ બ્રાન્ડ છે. ઠીક છે. એને જે ઇમ્પોર્ટન્સ હોય ને ઇન્ડિવિજ્યુઅલના, એન્ટરપ્રેન્યોરના બ્રાન્ડ બનવાનું, એ તો બહુ પહેલાંથી હતું. બ્રાન્ડ જે હોય એ બ્રાન્ડ વસ્તુ માટે હોય, સર્વિસ માટે હોય, ઇન્ડિવિજ્યુઅલ માટે હોય. ઇન્ડિવિજ્યુઅલ સેલિબ્રિટી હોય, અમિતાભ બચ્ચન હોય, સલમાન હોય, એ પોતાનો બ્રાન્ડ છે. એના પ્લેસ માટે પણ હોય કે તમે ધારો એક્ઝામ્પલ આપું, કેરલા, ગોડ ઓન કન્ટ્રી, ગોડ્સ ઓન કન્ટ્રી, તો આ પણ બ્રાન્ડિંગ એક્સરસાઇઝ કરે છે બધા. ઠીક છે. તો આમાં જે ક્વેશ્ચન તમે પૂછ્યા મને કે પર્સનલ બ્રાન્ડનું મહત્ત્વ શું હોય, એ તો પહેલા દિવસથી, મતલબ આ કંઈ નવી વાત નથી. આ તો બહુ જૂના કોન્સેપ્ટ છે કે આ ઓનર હોય એના ઉપર કંપનીનો ઇમેજ ડિપેન્ડ કરે છે. તમે કોઈ પણ એક્ઝામ્પલ લો, જે મોટી કંપની હોય એના ઓનર કેવી રીતે બિહેવ કરે છે, ઓનરનો પરસેપ્શન શું છે, એના ઉપર તમારી કંપનીનું બી પરસેપ્શન બને છે. ટાટા, તમારો જે લીગેસી બ્રાન્ડ છે એ ટાટાનો એડ કરે છે. એના ઓનર હોય, એના ઇમેજ સારી હોય તો આ એડ કરે છે. આ જ રીતે તમે આજકાલ જે તમે બ્રાન્ડ જોવો છો, ઇટ્સ કોલ્ડ CEO એઝ એ બ્રાન્ડ, ધ ઓનર એઝ એ બ્રાન્ડ. એના હવે ઇઝી થઈ ગયા છે કેમ કે તમે સોશિયલ મીડિયા એક્સેસિબલ છો, બધા સોશિયલ મીડિયામાં આવી શકે. તો એટલા માટે બધા પોતપોતાનો બ્રાન્ડ બનાવવાની ઈચ્છા ધારે છે. પણ આમાં બહુ થિન લાઇન ડેન્જર હોય છે, થિન લાઇન લેસન્સ હોય છે જે તમારે ધ્યાન રાખવું પડે. એટલે કઈ જેવી કે તમને આ ખબર હોવી જોઈએ કે તમે તમારી જે પ્રોડક્ટ છે યા સર્વિસ છે જે પ્રમોટ કરો છો અને તમને તમારા પર્સનલ બ્રાન્ડ બનાવો છો, એમાં કંઈ સિનર્જી હોવું જોઈએ. તમે સિનર્જી ના રાખો તો પ્રોબ્લેમ થઈ શકે. બીજા, તમારા પોતાનો જે ઇમેજ હોય એ ખરાબ થઈ જાય તો તમારા બ્રાન્ડનો પ્રોડક્ટમાં પણ એફેક્ટ કરે. એ બહુ ધ્યાન રાખવું પડે. પછી કેમ કે તમારે મીડિયમ બહુ ઇઝીલી અવેલેબલ હોય સોશિયલ મીડિયા, તો તમે શું કરો, રોજે રોજ કાંઈક ને કાંઈ મૂકી દો છો, તો ઓવર એક્સપોઝરમાંથી ફટીક થાય, આ લોકો કંટાળી જાય તમારાથી. ઠીક છે. પણ તમારે પણ નક્કી કરવું પડે કે તમે પર્સનલ બ્રાન્ડનો પરસેપ્શન શું ક્રિએટ કરવા માગો છો, તમારું વિઝન શું છે, અને આ વિઝન પર તમે કામ કરો છો કે તમે આ કામ કરો છો લિમિટેડ ટુ પોડકાસ્ટ એન્ડ લિમિટેડ ટુ યોર સોશિયલ મીડિયા, પણ આ તમે સાચી જિંદગીમાં તમે આ કંઈ કરતા જ નહીં તો બેકફાયર થઈ જશે. તમે તમારા ધારણા છે ને આ સોશિયલ મીડિયાથી બન્યા છે, અને તમે રિયલ લાઈફમાં તૈયાર જાઓ અને તમે જો અને તમારું બિહેવિયર કંઈ ડિવેટ હોય તો તમારી બ્રાન્ડ સોશિયલ મીડિયામાં જશે, તમારો બ્રાન્ડ જશે, તમારો પ્રોડક્ટ જે બેચો છો એ પણ જશે. તો બહુ રિસ્ક છે. તો આ બહુ સાયન્ટિફિક છે. તમારે આ પરસેપ્શન ક્રિએટ કરવું પડશે જે તમે અચીવ કરી શકશો. કે કેમ કે તમને કોઈ આવીને કહે, પોડકાસ્ટર, એ તમને કોઈ આજકાલ હોય ને પેપેરેઝીવાળા માણસો હોય, એ તમને કહે કે ભાઈ તમે આવી રીતે કરો અને આ ડાન્સ કરતા હો તમે ડાન્સનો વિડીયો નાખો, તમે જમતા હો તો જમવાનો ફોટો નાખો, અને તમે કોઈક દિવસ તમે જ્ઞાનની વાતો કરી દો, તો આમાંથી તમારા બ્રાન્ડ ના બને. તમારા બ્રાન્ડ હો सकता ગડબડા જાય પૂરા કા પૂરા. બટ યુ ટુ બી વેરી સાયન્ટિફિકલી ડુઈંગ ઇટ. મતલબ તમારે જે કરવું પડે એ બહુ સાયન્ટિફિકલી કરવું પડે, અને જે વિઝન છે એ પ્રમાણે જ કરવું પડશે. અને તમે હાઈ રિસ્ક ઝોનમાં છો કેમ કે તમારે એક વર્ડ ઉપર નીચે હોય, કંટ્રોવર્શિયલ હોય, તો તમને સીધું લિંક થાય તમારા પ્રોડક્ટ યા સર્વિસથી. તમારી બ્રાન્ડ જે તમે વેચો છો કે આ બ્રાન્ડના ઓનર છે ને આ તો આવું છે. એક્ઝેક્ટલી. આવું ઘણા સાથે થાય છે, આપણે જોયું છે. હા. તો એ ઘણા એન્ટરપ્રેન્યોર એવું લાગે કે હું વધારે આવું તો વધારે માણસ ઓળખશે મને અને મારો સેલિબ્રિટી બની જઈશ. પણ તમે જ્યારે સેલિબ્રિટી બનશો, હાઈ રિસ્ક ઝોનમાં આવશો કે તમે ગલતી કરશો, કોઈ માફ ના કરે તમને. અને તમને તો માફ ના કરે ઇન્ડિવિજ્યુઅલ એઝ અ પર્સનલ બ્રાન્ડ, પણ તમારો પ્રોડક્ટ પણ જશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. અને કોઈ કેટેગરી આવું હોય જેમાં તમારે પર્સનલ બ્રાન્ડ બનાવવાનું બહુ જરૂરત હોય.
એ લીકર બ્રાન્ડ હોય, આપણે દેશમાં લીકરના એલાઉડ નથી એડવર્ટિઝમેન્ટ. તો તમે શું કરો, તમે પોતે ઓનર છો તો તમે આવી રીતનો પરસેપ્શન ક્રિએટ કરો, આવી રીતના પર્સનાલિટી ક્રિએટ કરો તો તમારી બ્રાન્ડ સાથે એસોસિએટ થઈ જાય. કેમ કે તમને અલાઉડ નથી, ડાયરેક્ટ અલાઉડ નથી. પણ તમે એન્ટરપ્રેન્યોર છો, એન્ટરપ્રેન્યોર બધી જગ્યા આવી રીતના પરસેપ્શન ક્રિએટ કરે, આવી રીતે ઇમેજ ક્રિએટ કરે તો ભાઈ આ કોણ છે, આ બ્રાન્ડનો માલિક છે, તો આ બ્રાન્ડ પણ આનો લિવરેજ લઈ શકે ને, આ લિવરેજ લઈ શકે કે હા ભાઈ આ માલિક હોય તો આવી રીતનું તમારું બ્રાન્ડ હોય તો આ મજબૂરી હોય તમારી કરવા માટે, કેમ કે તમે અલાઉડ નથી તમારે સીધો એડ કરવા. ઠીક છે ને. બટ આ અગેન યુ શુડ ટેક એન એડવાઇસ ફ્રોમ ધ પ્રોફેશનલથી એડવાઇસ લો તમે બિફોર યુ એન્ટર ઇન્ટુ પર્સનલ બ્રાન્ડ. બિકોઝ જેવી રીતે તમે બ્રાન્ડ ઊભી કરવા માટે એજન્સીઓ હાયર કરો, એવી રીતે તમે જ્યારે એજન્સી હાયર કરો તો તમને આ બહુ ઇમ્પોર્ટન્ટ નોટિસ કરવું પડે કે તમારે પરસેપ્શન શું ક્રિએટ કરવાનું અને તમારા પર્સનાલિટીમાં અને પ્રોડક્ટ પર્સનાલિટીમાં કઈ સિનર્જી છે કે નહીં છે. દેન આ તમને બેનિફિટ થશે, એ તો પ્રોબ્લેમ થઈ જશે. બિકોઝ તમારે પાસે સોશિયલ મીડિયા ફ્રી છે. આનો આ મતલબ નહીં કે તમે રોજે વિડીયો લઈને આવી જાઓ, ઠીક છે ને. અને તમે તો પ્રોડક્શનવાળા માણસ છો સાગર, તમને ખબર છે ક્વોલિટી ઓફ પ્રોડક્શન સારા ના હોય. તમે આપણે જે ચર્ચા કરી છે લાલ દરવાજાને બેસીને કેમ નથી કરતા, કેમ કરો છો અહીંયા સ્ટુડિયોમાં? કેમ તમે એક પરસેપ્શન ક્રિએટ કરો છો ને લુક એન્ડ ફીલના. એવી રીતે જ્યારે એન્ટરપ્રેન્યોર ઇન્ટરવ્યૂ આપે યા કોઈ સ્ટેટમેન્ટ આપે તો આનો પ્રોડક્શન વેલ્યુ સરસ ના હોય તો તમને કોઈ ના જોવે, એ બેકફાયર કરે, પછી ડેટોરેટ થાય તમારો ઇમેજ. આ બધી કોણ બતાવશે તમને? અને લોકો બહુ ઇન્ટેલિજન્ટ છે. તમે બ્રાન્ડ બતાવો ના, તમે આજકાલ બહુ ફની રીલ્સ આવે છે કે તમે એરપોર્ટમાં જાઓ અને તમે કહો અરે તમને અહીંયા કેવી રીતે ખબર પડી કે હું આવું છું. આ લોકોને ખબર પડે, લોકોને બધું ખબર પડે કે કઈ રીતે અહીંયા આવ્યા છે. બહુ ઇન્ટેલિજન્ટ છે બધા. અને તો યુ કેન ફૂલ ધેમ વન્સ બટ નોટ ઓલવેઝ, રાઈટ. એન્ડ તમારે જે પોતાનું બ્રાન્ડ હોય તો તમારે કંઈ સોલિડ પ્લિન્થ ઉપર, સોલિડ નીવ કે ઉપર ખડી હોની चाहिए, દેન ઇટ વિલ વર્ક. So that's very interesting aspect of creating a brand. Yeah. સર, તમે અત્યાર સુધી ઘણા બધા લોકોને મળ્યા છો અને ઘણા બધા લોકોને જોયા છે, એમાંથી મારે કેવું એક્ઝામ્પલ જોઈએ છે કે જેમણે પર્સનલ બ્રાન્ડિંગ બહુ પ્રોપર રીતે કર્યું છે અને જે વિઝિબલ હોય એવું કોઈ? With due respect and everything, and I'm not going to the controversy, Vijay Mallya was one of the example of creating a very good personal brand. Kingfisher was a brand which was more or less created personal brand through. વિજય માલ્યાને તમે વિચારો પરસેપ્શન, એની બ્રાન્ડને વિચારો, એમાં બહુ સિનર્જી છે, રાઈટ. એ પોતાનો ફ્લેમ્બોયન્ટ બનાવ્યા અને એ પાર્ટી થ્રો કરતા હતા સેલિબ્રિટી સાથે એન્ડ ઇન્ફ્લુએન્સર સાથે, કેલેન્ડર બનાવતા હતા. અને આ પોતે ના ચાહતે હુએ બી હી ઇઝ ટુ બી ફ્લેમ્બોયન્ટ, બિકોઝ એ અલાઉડ નથી ને તમારે બ્રાન્ડ, તમારે પ્રોડક્ટ જે છે એ એડવર્ટિઝમેન્ટમાં અલાઉડ નથી. લીકર બ્રાન્ડ ના ઓલા હોય, પણ તમારે કંઈક તો પર્સનાલિટી ક્રિએટ કરવું પડે. તો એ બે એના પ્રોડક્ટ ને આ પોતે બહુ ક્લોઝલી કનેક્ટેડ હતા. હા, સાચે. કારણ કે કિંગફિશર આપણે વિચારીએ કે સાંભળીએ એટલે લીકર પછી માઇન્ડમાં આવે છે, પહેલાં વિજય માલ્યા આવે. સેમ વાઇસ વર્સા, વિજય માલ્યાનું વિચારે તો કિંગફિશર આવે. એટલે એ બંને વોટ એવર રીઝન, કન્ટ્રોવર્સીઝ, બીન કોડ ઓફ વોટ એવર, આઈ એમ નોટ એન્ટરિંગ ઇન્ટુ ધેટ. હું એમાં ના ઘૂસવાનું માગું છું, પણ તમે એક્ઝામ્પલ લો. રાઈટ. તો એ તો કર્યું હતું બહુ સિરિયસ કામ, ઠીક છે ને. એના બીજા એક્ઝામ્પલ મેં આપું તમને. જે બધા એસ્ટાબ્લિશ સેલિબ્રિટી હોય એ હવે પોતપોતાનો બ્રાન્ડ લાવે છે. લાઈક મેજોરિટી ઓફ ધ ફિલ્મ સ્ટાર એ પોતપોતાનો ગાર્મેન્ટ એપેરલ બ્રાન્ડ લાવે છે. એપેરલ બ્રાન્ડ યસ શરૂ કરે છે, રાઈટ. યા તો કેમ લાવે છે? એ એટલા માટે લાવે છે કે ભાઈ મારા તો એક ઇક્વિટી છે, આ ઇક્વિટીને બીજા પ્રોડક્ટમાં નાખું એના પૈસા મળે, ઠીક છે. તો એના પૈસા ભાઈ આજે એપેરલનો બ્રાન્ડ હોય ને મને ખબર પડે આ સચિન તેંડુલકરનો બ્રાન્ડ છે, આ વિરાટ કોહલીનો બ્રાન્ડ છે, તો હું 200 રૂપિયા વધારે આપું. ટ્રસ્ટ પેદા થાય. ટ્રસ્ટ કેવી રીતે પેદા થાય? કેમ કે આ કનેક્ટેડ છે સેલિબ્રિટી જોડે. અને પોતે બી એક અને હું તૈયાર કરું એક બ્રાન્ડ ફેબ્રિકના યા એપેરલના, એ બહુ ટાઈમ લાગે ને મને ક્રિએટ કરતાં એટલા પૈસા લાગે ક્રિએટ કરતાં આ ઇમેજ. પણ તમે સેલિબ્રિટી લાવે તો તમે આ વિરાટ કોહલીનો છે બ્રાન્ડ, રિતિક રોશનનો છે, શાહિદ કપૂરના છે, તો તમે તરત
કન્સિડર કરો ને એને. તો હાઉ અ પર્સનલ બ્રાન્ડ હ્યુમન બ્રાન્ડ કેન બી લિવરેજ્ડ થ્રુ ઇઝ અપેરલ બ્રાન્ડ થાય એવી રીતે. તો આ તો તમારે એકવાર ઇક્વિટી બની જાય પછી તમે કયા પ્રોડક્ટમાં નાખો છો એ તમારા પર ડિપેન્ડ કરે, પણ એના પર્સનાલિટી તમારે જેવું થવું જોઈએ, મેચ થવી જોઈએ. થયું છે. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો તમારે એક સ્ટ્રોંગ ટાટાના એક્ઝામ્પલ આપું તમને. ટાટા સ્ટ્રોંગ બ્રાન્ડ છે ફોર ટ્રસ્ટ. Now trust can be for tea brand, trust can be for car, trust can be for software. Both generic trust is a positioning which they have taken. So they can use it anywhere. હા તો હું ટાટાની વાત કરતો હતો. પ્લીઝ ને ટાટાનો વાત કરતો. ટાટા છે ને એના પોઝિશનિંગ બહુ સ્ટ્રોંગ છે, ટ્રસ્ટ ઉપર પોઝિશનિંગ કરે છે. કારણ કે ટાટા મીન્સ ટ્રસ્ટ. આ બધા આ જ બધાનો વિચાર છે. અને ટ્રસ્ટ જ્યારે કહે છે એના પ્રોડક્ટમાં ટ્રસ્ટ હોય, એને કંપનીમાં ટ્રસ્ટ હોય. તમારે કોઈ જોડે તમે ડીલ કરો તો આ બહુ મોટી પ્રોમિસ છે જે ટાટા રાખે છે તમારી સામે કે હું ટ્રસ્ટવર્ધી છું, પણ તમે જ્યારે મારા જોડે ડીલ કરો તો ટ્રસ્ટવર્ધી ડીલ થશે તમારી જોડે. તો હવે ટ્રસ્ટમાં ઊભો રહે તો ટ્રસ્ટમાં તો તમારો ચા પત્તી પણ થઈ શકે, કાર પણ થઈ શકે, સોફ્ટવેર પણ થઈ શકે, टेलीकॉम પણ થઈ શકે, एनीथिंग यू टेक ट्रस्ट इज़ अ कॉमन थिंग विच दे आर डूइंग. तो वो क्या होता है कि जो लिवरेज ब्रांड को लेते हैं दे कैन लिवरेज इट टू एनीथिंग. सो दैट्स वाई બહુ ઇમ્પોર્ટન્ટ ને અગત્યની વાત છે કે તમે તમારી બ્રાન્ડની પોઝિશન એટલી સ્ટ્રોંગ કરો કે તમે બીજા કેટેગરીમાં પણ નાખી શકો, સિમિલર એક્સટેન્ડ કરી શકો. શું વાત છે, તમે આખું બિલ્ડ કરી શકો વર્ટિકલી. યસ. તો આ તમે એક ફોર એક્ઝામ્પલ મેગી, મે બી વોટ એવર કંટ્રોલ, મેગી ઇઝ એ બ્રાન્ડ. મેગી નૂડલ્સમાં આવ્યા, પછી મેગી કેચઅપમાં આવ્યા, મેગી મસાલામાં આવ્યા, પણ કેમ મેગીને ક્રિએટ કરવાની જરૂરત ના પડે ને પછી મસાલામાં, કેમ કે આ એટલું સ્ટ્રોંગ છે. આ ફાયદો છે તમારા બ્રાન્ડ બનાવવાનો. તમે એક્સટેન્ડ કરી શકો સિમિલર કેટેગરીમાં, કે તમારા ટાર્ગેટ ઓડિયન્સ સિમિલર હોય તો તમે સિમિલર કેટેગરીમાં એક્સટેન્ડ કરી શકો. બહુ બધી એક્ઝામ્પલો છે જે તમે એક્સટેન્ડ કરીને એના રેવન્યુ આવે ને. એન્ટરપ્રેન્યોર તો આવી રીતે વિચારશે કે હું કેમ લિમિટ થવું આવી રીતે. બહુ બધા એક્ઝામ્પલ છે. લાઈક આ રિસન્ટ એક્ઝામ્પલ શેવિંગ કંપની, બોમ્બે શેવિંગ કંપની. યસ. So they are not limited only to shaving creams, right? They have now entered into females also. તો they extending જો બ્રાન્ડ છે બોમ્બે શેવિંગ એને ક્રિએટ કરો ને આ બ્રાન્ડને તમે કેવી રીતે એક્સટેન્ડ કરી શકો એ સ્માર્ટ વે ઓફ ડુઈંગ બિઝનેસ. ઓકે.